કચ્છી ગુજરાતી સારી તમારા ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ મારી ઘરે રોટલી આ વધી હતી તો એનો આપણે આ નાસ્તો બનાવશું। રોટલી વઘારતા હોઈએ, ચૂરમું બનાવતા હોઈએ, આ નવી રીતે આપણે નાસ્તો બનાવશું। તો એના માટે આપણે પહેલાં ચણાનો લોટ આપણને જોશે, એ આપણે આમાં તપેલીમાં એડ કરી દઈશું અને એમાં નાખશું એક નાનું ટમેટું, 2 મરચી ઝીણી કાપેલી, ડુંગળી કાપેલી ઝીણી ઝીણી બરાબર, આ લીલા ધાણા, આ મેથી લીલી, આ સરગવાના પાન। સરગવાના ખૂબ સારા એવા ફાયદા છે, એટલે ગમે એ રીતે સરગવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ। આ ચીલી ફ્લેક્સ એટલે વાટેલા કૂટેલા મરચાં ને ચણાનો લોટ લીધો છે એટલે અજમો તો આપણે અંદર થોડુંક એડ કરશું બરાબર, આમ હાથથી ક્રશ કરીને આવી રીતે આપણે ક્રશ કરી લઈશું અને નાખશું આ આદુ છીણીને આવી રીતે આમ નાની ખમણીથી આમ, અને નાખશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ને હવે નાખશું લીંબુ। લીંબુની જગ્યાએ તમે દહીં પણ અંદર 2 ચમચ જેટલી એડ કરી શકો છો બરાબર। હવે આપણે ધીમે ધીમે આ પાણી નાખી એનો નહીં પતલું અને નહીં જાડું ગોળ બનાવી લઈએ આપણે ને આ 2 નાની ચમચ જેટલો આપણે ચોખાનો લોટ અંદર એડ કરશું। એ હોય તો નાખવાનું, ન હોય તો કોઈ જરૂર નથી બરાબર। ને હવે આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે આમાં મરી પાવડર એડ કરશું બરાબર। હવે મિક્સ કરી એને આપણે 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપશું બરાબર। 5 મિનિટ થઈ ગઈ છે, ગેસ ચાલુ કરી દીધો છે અને ઉપર તવી રાખી દીધી નોનસ્ટિક, એના ઉપર લગાડશું આપણે તેલ। હવે એને બ્રશની મદદથી આમ કરી દઈએ। હવે એના ઉપર આપણે આ રોટલી રાખશું બરાબર। એના ઉપર આપણે આ મિશ્રણ જે કર્યું હતું લોટવાળું, ચણાનું લોટવાળું, એ આપણે આમ પાથરી દઈશું બરાબર। મીડિયમ તાપ રાખવાનું બરાબર। પહેલાં બરાબર ગરમ કરી નાખવાનું તવાને, પછી મીડિયમ તાપ આપણે રાખશું। તમે જે પ્રમાણે તમને તીખું જોતું એ પ્રમાણે તમે બનાવી શકો છો। લાલ મરચું નાખી શકો છો ઉપરથી, બધું તમને જે ગમે એ તમે કરી શકો છો બરાબર। હવે આપણે એને 2 મિનિટ સુધી એને શેકવા દઈએ બરાબર। હવે આના ઉપર આપણે થોડું આ કશ્મીરી લાલ મરચ પાવડર ઉપર નાખશું બરાબર। આમ તમને જે ફ્લેવરમાં બીજો કોઈ મસાલો ગમતો એ પણ તમે અંદર ઉપર નાખી શકો છો બરાબર, તમે આવી રીતે એમ। હવે આપણે આને પલટી મારશું બરાબર, આવી રીતે જો। હવે એને પણ આપણે 3 મિનિટ સુધી શેકાવા દઈએ આપણે। હવે 2 મિનિટ ઉપર થઈ ગઈ છે તો આપણે આવી રીતે આમ પલટી મારી દઈએ બરાબર। જોઈ શકો છો લોટ ઉપર ચોંટી ગયો છે, તો એના ઉપર આપણે થોડુંક આમ 2-3 બૂંદ તેલના આપણે આમ નાખી દઈશું બરાબર ને પાછું આપણે આવી રીતે આમ પલટી મારી દઈએ અને 1 મિનિટ માટે આપણે શેકવા દઈએ એને। હવે નીચેથી શેકાઈ ગયો છે બરાબર, એને આપણે કાઢી લઈએ। જોઈ શકો છો મસ્ત મજાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। એવી રીતે આપણે બીજી રોટલી પણ આવી રીતે રાખી દઈશું ને એના ઉપર આપણે આ લોટવાળું મિશ્રણ નાખી દઈશું। તમને મનગમતા શાકભાજી ગમે એ તમને ગમતા હોય એ તમે એડ કરી શકો છો ને આવી રીતે આપણે નાસ્તો બનાવીને લઈએ તો બાળકો હોંશે હોંશે ખાઈ શકે છે ને સવારમાં એ લોકોને આપણે નાસ્તાના ડબ્બામાં પણ આ નાસ્તો આપી શકીએ છીએ। ઠંડુ પણ બહુ મસ્ત લાગે છે। હવે આને પણ આપણે 2 મિનિટ માટે શેકવા દઈએ। હવે આમાં આપણે સાંભર મસાલો એડ કરશું બરાબર, અલગ ફ્લેવરનું બનાવીએ। આવી રીતે તમે જે બાળકોને ભાવતો જે ફ્લેવરમાં તમે આવી રીતે આમ બનાવી શકો છો। હજી એને 1 મિનિટ આપણે શેકવા દઈએ આને પણ। 1 મિનિટ થઈ ગઈ છે, 2-3 ટીપા તેલના અંદર એડ કરી દઈએ ને આપણે પલટી મારી દઈએ। હવે આને 2 મિનિટ પાછો શેકવા દઈએ આપણે।
હવે આ પણ બીજા ફ્લેવરનું આપણું શેકાઈ ગયું છે. આ જોઈ શકો છો કેવું મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે બધા આપણે બનાવી લઈશું. આપણે વધારે રોટલીનો આપણો નાસ્તો બની ગયો છે. તો આપણે આવી રીતે આમ કટરથી આમ કટ લગાવી લઈશું. હવે આ કટ લાગી ગયા છે બરાબર. એના ઉપર આપણે આમ ટમેટો કેચઅપ નાખી દઈશું બરાબર. આમ આપણી આ વધેલી રોટલીનો મસ્ત મજાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તમે આ નાસ્તો બનાવીને ખાશો તો ચાયને વધારે રોટલી બનાવીને રાખશો ને આવી રીતે તમે નાસ્તો બનાવજો અને બહુ જ ટેસ્ટી થાય છે. બાળકોને બહુ જ ભાવે છે. તમે ગમે તે ચટણી જોડે અને દહીં જોડે પણ તમે ખાઈ શકો છો ને એમને એમ પણ ખાઈ શકો છો. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ.